મારું નામ પ્રશાંત શેઠ છે અને હું અહીંયા ઉપાશ્રયમાં સહમંત્રી છું, ઋષભદેવ ઉપાશ્રયમાં. હા, રશ્મિતાજી મા સતીજી ભગવંતે લગભગ 15 વર્ષ પહેલાં દીક્ષા લીધેલી અને ખૂબ જ દ્રઢતાપૂર્વક સંયમનું પાલન ભગવાનની આજ્ઞા મુજબ કરી રહ્યા છે. અને એમને ઘણા વખતથી ભાવના હતી કે મારો ત્રીજો મનોરથ એટલે કે સંથારા સાથે જ મારે અંતિમ ઓલું કરવું છે. ભગવાને એવું બતાવ્યું છે કે જો તમે સંથારા સાથે તમારું આયુષ્યનું સકામ મરણ થાય તો તમારા અનંતા જન્મ મરણ પણ ઘટી જાય. તો એમની ઘણી બધી ઊંચી ભાવના હતી અને એ ભાવના અત્યારે પૂર્ણ કરવા માટે ઉદ્યમબંધ થયા છે. એ રશ્મિતાજી મા સતી ભગવાન છે, એમના સંસારી પતિ ભરતભાઈ દોશી એમને 30 વર્ષ પહેલાં મા સતી ભગવંતે દીક્ષાની આજ્ઞા આપી અને એ પણ ભવ્ય મુનિ મહારાજ સાહેબ તરીકે ગોંડલ કચ્છમાં બિરાજતા હતા, રાજેશ મુનિ મહારાજ સાહેબના સુશિષ્ય રૂપે. અને એમને પણ 2 વર્ષ પહેલાં 59 દિવસ સુધી સંથારો ચાલેલો અને પણ એને પણ ખૂબ જ ઊંચી સાધના આરાધના કરી અને પોતાના જીવનને, માનવ જીવનને સાર્થક કર્યું હતું. અને રશ્મિતાજી મા સતી ભગવંત પણ અત્યારે ગુરુ ભગવંત, રાજગુરુ ભગવંત રાજેશ મુનિ મહારાજ સાહેબની અનંતી કૃપાથી એ જ પગલે ચાલી રહ્યા છે અને પોતાના મનુષ્ય ભાવને સાર્થક કરી રહ્યા છે. જય જિનેન્દ્ર. મારું નામ મહેશ શેઠ છે, હું કાલાવડના છીએ અને રશ્મિતાજી જે સ્વામીએ સંથારો લીધેલો છે એ અમારા સંસારી ભાભી થાય. જૈન સમાજમાં અહિંસા મુખ્ય છે, અહિંસા પરમ ધર્મ છે. દરેક જીવ પ્રત્યે સંભાવ રાખવો, કોઈ પણ જીવને જીવ દુભાય એવા કોઈ પણ કાર્ય ન કરવા એ જૈન ધર્મનો સૌથી મોટો મુખ્ય સિદ્ધાંત છે.